હાય ગાઈઝ, આ ઉનાળાની શરૂઆત છે અને ગુજરાતીઓની સ્પેશિયલ એવી મીઠાઈ કે જે બનાવવી એકદમ આસાન છે અને ખાસ તો વિસરાતી જાય છે. તો ગરમીની અંદર એકદમ ઠંડક આપે અને બોડીને એકદમ સ્ફૂર્તિલું રાખે એ હું તમને 2 રીતથી કરીને બતાવીશ. બિલકુલ આસાન છે, પણ નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો ને તો તમે એકદમ પરફેક્ટ તૈયાર કરી શકશો. તો એ બનાવવા માટે થઈ આપણે રોટલીનો જે ઝીણો લોટ હોય છે એ બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે અને એમની અંદર આપણે ગરમ પાણીથી એમની કણક છે તૈયાર કરવાની છે. જો ખાસ યાદ રાખવાનું છે કે ગરમ પાણીની સાથે આપણે કણક તૈયાર કરીશું ને એટલે આપણી જે સેવ છે એ ગુજરાતીઓ એમને ઓહાવેલે સેવના નામથી ઓળખે છે. એ સેવ આપણી એકદમ સરસ છૂટી છૂટી તૈયાર થશે અને પાડવાની એક ટ્રીક છે કે જેમની મદદથી તમે એકદમ સેવ છે સરસ છૂટી છૂટી તૈયાર કરી શકશો. અને કણક આપણે તૈયાર કરીએ ને એ વધારે પડતી સોફ્ટ નહીં અને વધારે પડતી હાર્ડ નહીં, મીડિયમ એવી કણક છે એ તૈયાર કરવાની છે. કણક તૈયાર કરી 15થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને ત્યારબાદ એમની અંદર માત્ર ને માત્ર અડધી ચમચી જેટલું તેલ લઈ અને સારી રીતે ટૂંપવાનું છે. જો આ પ્રોસેસ છે ને એ કરવી ખૂબ જરૂરી છે. જેટલું આપણે કણકને સારી રીતે ટૂંપશું ને એટલી આપણી સેવ છે ને એકદમ સરસ સોફ્ટ થશે અને સરસ મજાની તમે જોશો ને કે એમનો દાણો છે ને એક છૂટો છૂટો તૈયાર થશે. તો એમને 5-1 મિનિટ માટે મેં ટૂંપી લીધી. પછી આ રીતે આપણે એમને ચેક કરી લઈએ કણકને કે આ રીતે આપણે લોટને આ રીતે કરીશું અને સરસ એ લાંબી સ્ટીક જેવું તૈયાર થઈ શકે તો સમજી લેવાનું કે પરફેક્ટ ટૂંપાઈ ગઈ છે. હવે આપણી પાસે રહેલો જે સંચો છે જેમાંથી આપણે સેવ તૈયાર કરીએ છીએ એ બસ એ જ સંચાની અંદર આપણે એમની જારી લગાવી લેશું અને આપણો કણક છે એમની અંદર ફિલ કરી લેશું. અને ખાસ કે આમને આપણે સૂકવવાની, જો તડકો હોય તો તડકાની અંદર અને તડકો ના હોય તો બસ આ રીતે રૂમની અંદર પણ પ્લાસ્ટિકની અંદર સૂકવશું જેથી કરી ચોટે નહીં. અને ખાસ કે જો હું અત્યારે જે સેવ કરું છું ને ઊભા ઊભા કરું છું, આ રીતે ઊભા ઊભા કરીશું અને એક એક સેવને તમે આ રીતે આંગળીની મદદથી દૂર કરતા જશો ને એટલે એ છૂટી છૂટી જો આ રીતે પડશે. એને એક સાથે આમ સુવડાવીને નથી કરવાની, એ રીતે કરીશું ને તો એ ચોટી અને લોંદા જેવી થાય છે અને જ્યારે બને અને ખાઈએ ને ત્યારે કાચી લાગતી હોય છે. તો આ રીતે ઊભા ઊભા પાડવાની. ટૂંકમાં હાથ છે ઊંચો રહેવો જોઈએ, સેવ છે એને ઊંચી રાખી અને ધીમે ધીમે એકદમ લાંબી થઈ જાય 1 ફૂટ જેટલી, ત્યારબાદ તમે એમને ખેંચતા જશો અને એ રીતે કરતા જશો એટલે એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે આપણી સેવ બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી. 1 દિવસ માટે તડકામાં થોડી વાર માટે રાખી દઈશું એટલે સરસ મજાની સુકાય અને તમે આખું વર્ષ માટે સ્ટોર કરવું હોય તો આરામથી કરી શકશો. હવે 1 બાઉલ આપણે સેવ બનાવી છે તો પોણું બાઉલ મેં પાણી લીધું છે, એમાં 2 ચમચી ભરી અને ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો અને સાકરનો કરવો હોય તો ચોક્કસથી એ પણ કરી શકો છો. એકદમ પાણી ઉકળવા લાગે એટલે આપણી પાસે રહેલી જે સેવ છે એમની અંદર લઈ લઈશું અને બસ હવે એમને સરસ એવી ઉકળવા દેવાની છે અને સારી રીતે કૂક થવા દેવાની છે. એકદમ સરસ એ ચડી જાય એટલે આપણે એમની અંદર 1 ચમચી ભરી અને દેશી ઘી છે ખાસ એડ કરવાનું. જો ઘી ખાવું શરીર માટે ખૂબ જ જરૂરી છે અને આ કાળઝાળ ગરમીની અંદર આ એક વખત સેવ બનાવવી ખૂબ જ જરૂરી છે. બનાવીને ખાજો, ખરેખર ખૂબ મજા આવી જશે. અને બાળકોને જે મેગીને ખાવી ગમતી હોય ને, તમે આ રીતે એમને મેગીનો મસાલો નાખીને પણ બનાવી શકો છો કે આ રીતે ઉકળી જાય, ખાંડનો ઉપયોગ ન કરતા પાણીની સાથે ઉકાળી લેવાની. ઉકળી ગયા બાદ એમની અંદર મસાલો છે, વેજીટેબલ્સ છે એડ કરવા હોય એ પણ કરી શકો છો. તો આપણી એક આ રીતે સેવ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે બીજી રીતથી હું તમને કરીને બતાવું. તો બીજી રીતમાં આપણે સેવને શેકીને તૈયાર કરીશું. એ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેમને ઘીની સુગંધ ગમતી હોય ને એમના માટે તો એકદમ બેસ્ટ રહેશે. તો સૌથી પહેલાં આપણે 1 બાઉલ ભરી અને પાણી લેશું. જો પાણીની ક્વોન્ટિટી થોડી કોના કરતાં આમાં વધારે રહેશે. અને હવે એમની અંદર 2 ચમચી ભરી અને ખાંડ લઈ લીધી છે. બસ આ પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે કે જ્યાં સુધી એમની અંદરથી આ રીતે ધુમાડા નીકળવા ન લાગે ત્યાં સુધી ઉકળવા દેશું. હવે એ પાણીને આપણે સાઈડ પર રાખી દઈશું અને હવે એક કડાઈ લેશું અને કડાઈની અંદર આપણે દેશી ઘી 1 ચમચી લઈ લેવાનું છે અને એમની અંદર 1 બાઉલ ભરી અને જે રાખેલી સેવ હતી એ સેવ એમની અંદર લઈ લેશું અને એકદમ સારી રીતે શેકવાની છે કે જ્યાં સુધી એમનો કલર છે ચેન્જ ન થાય ત્યાં સુધી, સરસ મજાની એ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી લો ફ્લેમ પર ખાસ શેકવાની, જેથી કરી ને એક એક દાણો છે એકદમ વ્યવસ્થિત શેકાઈ જાય. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એમનો કલર છે ચેન્જ થઈ ગયો છે. તો બસ આપણી પાસે રહેલું જે ખાંડવાળું ગરમ ઉકળતું પાણી છે એમની અંદર નાખી દઈશું
અને જ્યાં સુધી પાણી છે બિલકુલ એબ્ઝોર્વ ન થઈ જાય, સેવ છે સારી રીતે કૂક ન થાય ત્યાં સુધી આપણે એમને લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર સરસ એવી કૂક થવા દઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે 50% જેટલું પાણી છે એ બિલકુલ બળી ગયું છે અને હજુ 1-2 મિનિટ રાખીશું આપણે એટલે સરસ મજાનું પાણી છે બિલકુલ ઓછું થઈ જશે. અને આ રીતે આપણે એમને જોઈ લેવાનું કે એ થઈ ગયું છે કે નહીં. જો આટલું પાણી રહે એટલે સમજી લેવાનું પરફેક્ટ, કારણ કે સેજ એવી ઠંડી થશે ને એટલે પાણી બિલકુલ શોષાઈ જશે. તો એકદમ સરસ ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે એવી ગુજરાતીઓની સ્પેશિયલ ઓહાવેલી સેવ છે બની અને 2 રીતથી બનાવી અને આપણે તૈયાર કરી છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ બધાની જોડે ચોક્કસથી શેર કરજો, કારણ કે આ આપણી એકદમ સિમ્પલ છે પણ ખૂબ જ હેલ્ધી છે ઉનાળામાં ખાવી. તો દરેક વ્યક્તિ છે એ આ વિસરાતી વાનગીને બનાવી શકે અને એન્જોય કરી શકે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને નીચે આવતા ખાસ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરી મારા જે ડેઈલી અપલોડ થતા વિડીયો છે ને એમની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. અને આ રીતે જે શેકીને આપણે જે સેવ તૈયાર કરીએ છીએ ને એમનું તમે જોઈ શકો છો કે એક દાણો છે ને સરસ છૂટો છૂટો થશે. તો જેને છૂટી છૂટી ભાવતી હોય ને સેવ એ આ રીતથી શેકીને ટ્રાય કરે, અને જેમને એ રીતે છૂટી છૂટી ન ભાવતી હોય તો એ આપણે પહેલાં બનાવેલી જે સીધી જ બાફેલી બનાવેલી છે એ રીતે ટ્રાય ચોક્કસથી કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.